શાંતિ 17/10/2025 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય। મીઠા બાળકો, જેમ બાપ ભવિષ્ય 21 જન્મોના માટે સુખ આપે છે, તેમ આ બાળકો પણ બાપના મદદગાર બનો, પ્રીત બુદ્ધિ બનો। દુઃખ આપવાનો ક્યારેય વિચાર પણ ન આવે। પ્રશ્ન છે, તમે રૂપ બસંત બાળકોનું કર્તવ્ય શું છે? તમને બાપની કઈ શિક્ષા મળેલી છે? ઉત્તર છે, તમે રૂપ બસંત બાળકોનું કર્તવ્ય છે મુખથી સદૈવ રત્ન કાઢવા। તમારા મુખથી ક્યારેય પથ્થર નીકળવા નહીં જોઈએ। બધા બાળકો પ્રત્યે બાપની શિક્ષા છે કે બાળકો, પહેલું, આપસમાં ક્યારેય એકબીજાને તંગ નથી કરવાના, ગુસ્સો નથી કરવાનો। આ આસુરી મનુષ્યોનું કામ છે। બીજું, મનસામાં પણ કોઈને દુઃખ આપવાનો ખ્યાલ ન આવે। ત્રીજું, નિંદા, સ્તુતિ, માન, અપમાન બધું સહન કરવાનું છે। જો કોઈ કંઈ બોલે છે તો શાંત રહેવું। હાથમાં લો એટલે કે કાયદો નથી ઉઠાવવાનો। ગીત છે, તું પ્યાર કા સાગર હૈ। ઓમ શાંતિ। જ્ઞાન અને અજ્ઞાન, તમારા બાળકોમાં અત્યારે જ્ઞાન છે, ભગત લોક મહિમા કોની કરે છે? અને તમને બાળકોને જે અહીંયા બેઠા છો, તમે કોની મહિમા સાંભળો છો? રાત દિવસનો ફરક છે। ભક્ત કોની મહિમા કરે છે, આપણે કોની મહિમા સાંભળીએ છીએ, રાત દિવસનો ફરક છે। બાબા કહે છે, તે તો એમ જ માત્ર મહિમા ગાતા રહે છે, એટલો પ્યાર નથી, કારણ કે ઓળખ નથી। તમને બાપની ઓળખ આપી છે, બાપે પોતે ઓળખ આપી છે કે હું પ્યારનો સાગર છું અને તમને પ્યારના સાગર બનાવી રહ્યો છું। બાપ પ્યારના સાગર કેટલા બધાને પ્યારા લાગે છે, ત્યાં પણ બધા એકબીજાને પ્યાર કરે છે। આ તમે અહીંયા શીખો છો। કોઈની સાથે પણ વિરોધ નહીં હોવો જોઈએ, જેને બાબા લૂન પાણી કહે છે। અંદરમાં કોઈના માટે નફરત નહીં હોવી જોઈએ। નફરત કરવા વાળા કળિયુગી નરકવાસી છે। જાણો છો, અમે બધા ભાઈ બહેન છીએ, શાંતિધામમાં છીએ તો ભાઈ ભાઈ છે। અહીંયા જ્યારે કર્મક્ષેત્ર પર પાઠ ભજવીએ છીએ તો ભાઈ બહેન છીએ, ઈશ્વરીય સંતાન છીએ। ઈશ્વરની મહિમા છે તે જ્ઞાનના સાગર, પ્રેમના સાગર છે, એટલે કે બધાને સુખ આપે છે। તમે બધા દિલથી પૂછો, જેમ બાપ ભવિષ્ય 21 જન્મોના માટે સુખ આપે છે, તેમ અમે પણ તે કાર્ય કરીએ છીએ। જો બાપના મદદગાર નથી બનતા, પ્યાર નથી કરતા, એકબીજાથી પ્રીત નથી, વિપરીત બુદ્ધિ થઈને રહે છે, તો વિનશ્યંતી થઈ જાય છે। વિપરીત બુદ્ધિ થવું અસુરોનું કામ છે। પોતાને ઈશ્વરીય સંપ્રદાય કહેવડાવીને પછી એકબીજાને દુઃખ આપવું, એને અસુર કહેવામાં આવે છે। તમને બાળકોને કોઈને પણ દુઃખ નથી આપવાનું। તમે છો જ દુઃખ હરતા, સુખ કરતા બાપના બાળકો, તો દુઃખ આપવાનો ખ્યાલ પણ તમને નહીં આવવો જોઈએ। તે તો છે જ આસુરી સંપ્રદાય, ન કે ઈશ્વરીય સંપ્રદાય। કારણ કે દેહ અભિમાની છે, તે ક્યારેય યાદની યાત્રામાં રહી ન શકે। યાદની યાત્રા વગર કલ્યાણ થવાનું નથી। વારસો આપવાવાળા બાપને તો જરૂર યાદ કરવાના છે, તો વિકર્મ વિનાશ થશે। અડધો કલ્પ તો એકબીજાને દુઃખ આપતા આવ્યા છો, એકબીજામાં લડતા, તંગ કરતા રહે છે, તે આસુરી સંપ્રદાયમાં ગણવામાં આવે છે।
ભલે પુરુષાર્થી છે તો પણ ક્યાં સુધી દુઃખ આપતા રહેશે? એટલે બાબા કહે છે પોતાનો ચાર્ટ રાખો. ચાર્ટ રાખવાથી ખબર પડશે કે અમારું રજિસ્ટર સુધરતું જાય છે કે તે જ આસુરી ચલન છે. બાબા હંમેશા કહે છે ક્યારેય કોઈને દુઃખ નહીં આપો. નિંદા, સ્તુતિ, માન, અપમાન, ઠંડી, ગરમી બધું સહન કરવાનું છે. કોઈએ કંઈ કહ્યું તો શાંત રહેવું જોઈએ. એવું નહીં કે એના માટે 2 વચન વધારે કહી દેવાના છે. કોઈને દુઃખ આપે છે તો એને બાપ સમજાવશે ને. બાળકો તો કહી નથી શકતા. પોતાના હાથમાં કાયદો નથી લેવાનો. કઈ પણ વાત છે તો બાપની પાસે આવવાનું છે. ગવર્મેન્ટનો પણ કાયદો છે. કોઈ એકબીજાને ઘૂસો નથી મારી શકતા. કોઈ એકબીજાને મારી નથી શકતા. કમ્પ્લેન કરી શકે છે, ફરિયાદ કરી શકે છે, લો ઉઠાવો, કાયદો ઉઠાવો ગવર્મેન્ટનું કામ છે. તમે પણ ગવર્મેન્ટની પાસે આવો. હાથમાં લો નહીં લો, બાબાની પાસે જાઓ. આ તો છે જ પોતાનું ઘર. એટલે બાબા કહે છે રોજ કચેરી કરો, સભા લગાવો. આ પણ સમજતા નથી કે શિવ બાબા ઓર્ડર કરે છે. બાબાએ કહ્યું છે હંમેશા સમજો શિવ બાબા સંભળાવે છે. એવું નહીં સમજો કે બ્રહ્મા સંભળાવે છે. હંમેશા શિવ બાબા સમજો તો એમની યાદ રહેશે. આ શિવ બાબાએ રથ લીધેલો છે તમને જ્ઞાન સંભળાવવાના માટે. સતો પ્રધાન બનવાનો રસ્તો બાપ સમજાવી રહ્યા છે. તે છે ગુપ્ત, તમે છો પ્રત્યક્ષ. જે પણ ડાયરેક્શન નીકળે છે સમજો શિવ બાબાના છે તો તમે સેફ રહેશો, સુરક્ષિત રહેશો. તમે બાબા બાબા શિવને જ કહો છો. વારસો પણ એમનાથી મળે છે. એમની સાથે કેટલો રિગાર્ડ, રોયલ્ટીથી ચાલવું જોઈએ. તમે કહો છો ને બાબા અમે તો લક્ષ્મી નારાયણ બનીશું, પછી 2nd, 3rd બન્યા, સૂર્યવંશી નહીં બન્યા તો ચંદ્રવંશી બન્યા. એવું તો નહીં કે અમે ભલે દાસદાસી બનીએ. પ્રજા બનવું તો સારું નથી. તમારે તો અહીંયા દેવી ગુણ જ ધારણ કરવાના છે. આસુરી ચલન તો નહીં હોવી જોઈએ. નિશ્ચય નથી તો પછી બેઠા બેઠા આ કહી દે છે આમનામાં શિવ બાબા આવે છે, અમે તો નથી સમજતા. માયાનું ભૂત આવવાથી આપસમાં એવું કહી દે છે કે બ્રહ્મા બાબામાં શિવ બાબા આવે છે, અમે તો નથી માનતા. આપસમાં આસુરી સ્વભાવ વાળા મળે છે તો પછી એવું બોલવા લાગી જાય છે. આસુરી વાતો જ મુખથી નીકળે છે. બાપ કહે છે તમે આત્મા રૂપ બસંત બન્યા છો. તમારા મુખથી રતન જ નીકળવા જોઈએ. જો પથ્થર નીકળે છે તો આસુરી બુદ્ધિ થયા ને, એનો મતલબ આસુરી બુદ્ધિ થયા. ગીત પણ બાળકોએ સાંભળ્યું. બાળકો કહે છે બાબા પ્યારના સાગર, સુખના સાગર છે. શિવ બાબાની જ મહિમા છે. બાપ કહે છે તમે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો. આમાં મહેનત ખૂબ છે. બાબા કહે છે આમાં સારા બાળકો ફેલ થઈ જાય છે, નાપાસ થઈ જાય છે. દેહી અભિમાની સ્થિતિમાં ટકી નથી શકતા. દેહી અભિમાની બનશે ત્યારે જ એટલું ઊંચું પદ પામશે. ઘણા બાળકો ફાલતુ વાતોમાં ટાઈમ ખૂબ વેસ્ટ કરે છે. જ્ઞાનની વાત જ બુદ્ધિમાં નથી આવતી. આ પણ ગાયન છે. ઘરની ગંગાનું માન નથી રાખતા. ઘરની વસ્તુનું એટલું માન નથી રાખતા. જ્યારે કે કૃષ્ણ વગેરેનું ચિત્ર ઘરમાં પણ છે, પછી શ્રીનાથ દ્વારે વગેરે કેટલા દૂર દૂર કેમ જાય છે? શિવના મંદિરોમાં પણ છે તો પથ્થરનું જ લિંગ. પહાડોથી પથ્થર નીકળે છે, તે ઘસાઈને લિંગ બની જાય છે.
એમાં કોઈ કોઈ પથ્થરમાં સોનું પણ લાગેલું હોય છે. કહેવામાં આવે છે સોનાનો કૈલાસ પર્વત, સોનું પહાડોથી નીકળે છે ને, તો થોડું થોડું સોનું લાગેલા ઘણા પથ્થર પણ હોય છે, જે પછી ખૂબ સારા સારા ગોળ થઈ જાય છે. તે વેચે છે. માર્બલના પણ ખાસ બનાવે છે, ગોળ પથ્થર બનાવે છે ઘસીને. હવે ભક્તિ માર્ગ વાળાને કહો કે તમે બહારમાં એટલા ભટકો કેમ છો, તો બગડી જશે. બાપ પોતે કહે છે તમને બાળકોને ખૂબ પૈસા બરબાદ કર્યા છે. આ પણ ડ્રામામાં પાર્ટ છે જે તમને ધક્કા ખાવા પડે છે. આ છે જ જ્ઞાન અને ભક્તિનો ખેલ. અત્યારે તમને બાળકોને સારી સમજ મળે છે. જ્ઞાન છે સુખનો રસ્તો. જ્ઞાનથી જ સતયુગની રાજાઈ મળે છે. આ સમયે રાજા, રાણી તથા પ્રજા બધા નર્કના માલિક છે. જ્યારે કોઈ મરે છે તો કહે છે સ્વર્ગવાસી થયા. આ વાતોને અત્યારે તમે સમજાવો છો, તમે સમજ્યા છો. હવે તમે કહો છો કે અમે સ્વર્ગવાસી બનવાના માટે સ્વર્ગની સ્થાપના કરવા વાળા બાપની પાસે બેઠા છીએ. જ્ઞાનની બુંદ મળે છે. થોડું પણ જ્ઞાન સાંભળ્યું તો સ્વર્ગમાં જરૂર આવશે. બાકી તો છે પુરુષાર્થ પર. સમજે છે ગંગા જળની એક લોટી પણ મુખમાં નાખવાથી પતિતથી પાવન બની જાય છે. લોટી ભરીને લઈ જાય છે, પછી રોજ એમાંથી એક એક બુંદ પાણીમાં મેળવીને સ્નાન કરે છે. તે જેમ કે ગંગા સ્નાન થઈ જશે. વિલાયતમાં પણ ગંગાજળ ભરીને લઈ જાય છે. આ બધી છે ભક્તિ. બાપ બાળકોને સમજાવે છે. બાળકો માયા ખૂબ જોરથી થપ્પડ લગાવે છે, વિકર્મ કરાવી દે છે. એટલે કચેરી કરો. પોતે જ પોતાની કચેરી કરવી સારી છે. જેમ બ્રહ્મા બાબા પોતાની સભા ભરતા, દરબાર ભરતા અને એક એક કર્મેન્દ્રિયોનો હિસાબ લેતા. તો બાબા કહે છે પોતે જ પોતાની કચેરી કરો. તમે પોતાને જ પોતે રાજતિલક આપો છો તો પોતાની તપાસ કરવાની છે. તમો પ્રધાનથી સતો પ્રધાન બનવાનું છે. બાપ શ્રીમત આપે છે એવું એવું કરો. દેવી ગુણ ધારણ કરો. જે કરશે તે પામશે. તમારે તો ખુશીમાં રૂવાડા ઊભા થઈ જવા જોઈએ. બેહદના બાપ મળ્યા છે, એમની સર્વિસમાં મદદગાર બનવાનું છે. આંધળાઓની લાઠી બનવાનું છે. જેટલું વધારે બનશો એટલું પોતાનું જ કલ્યાણ થશે. બાબાને તો વારંવાર યાદ કરવાના છે. નિષ્ઠામાં એક જગ્યાએ બેસવાની વાત નથી. ચાલતા ફરતા યાદ કરવાનું છે. ટ્રેનમાં પણ તમે સર્વિસ કરી શકો છો. તમે કોઈને પણ સમજાવી શકો છો કે ઉચ્ચથી ઉચ્ચ કોણ છે. એમને યાદ કરો. વારસો એમનાથી જ મળશે. આત્માને બાપથી બેહદનો વારસો મળે છે. કોઈ દાન પુણ્ય કરવાથી રાજાની પાસે જન્મ લે છે, તે પણ અલ્પકાળના માટે. સદા તો રાજા નથી બની શકતા. તો બાપ કહે છે અહીંયા તો 21 જન્મોની ગેરંટી છે. ત્યાં આ ખબર નહીં પડશે કે અમે બેહદના બાપથી આ વારસો લેવા આવ્યા છીએ. આ જ્ઞાન આ સમયે તમને મળે છે તો કેટલું સારી રીતે પુરુષાર્થ કરવો જોઈએ. પુરુષાર્થ નથી કરતા એનો મતલબ પોતાના પગ પર કુલાડી મારે છે. ચાર્ટ લખતા રહો તો ડર રહેશે. કોઈ લખે પણ છે. બાબા જોશે તો શું કહેશે?
ચાલ ચલનમાં ખૂબ ફરક રહે છે. તો બાપ કહે છે કે હવે ગફલત છોડો, નહીં તો ખૂબ પસ્તાવવું પડશે. પોતાના પુરુષાર્થની પછી પોતાના પુરુષાર્થનો પણ અંતમાં પછી સાક્ષાત્કાર થશે. પછી ખૂબ રોવું પડશે. શું કલ્પ આ જ વારસો મળશે? દાસી જઈને બનીશું. આગળ તો ધ્યાનમાં જઈને સંભળાવતા હતા, ફલાણી દાસી છે, આ છે. પછી બાબાએ બંધ કરી દીધું. અંતમાં પછી તમને બાળકોને સાક્ષાત્કાર થશે. પાછળથી સાક્ષાત્કાર વગર સજા કેવી રીતે મળી શકે? કાયદો જ નથી. બાળકોને યુક્તિઓ પણ ખૂબ સમજાવવામાં આવે છે. તમે પોતાના પતિને બોલો. બાબા કહે છે, બાળકો, કામ મહાશત્રુ છે, આના પર જીત મેળવો. માયા જીતે જગત જીત બનો. હવે અમે સ્વર્ગના માલિક બનીએ કે તમારા કારણે અપવિત્ર બની નર્કમાં જઈએ? ખૂબ પ્યાર, નમ્રતાથી સમજાવો. મને નર્કમાં કેમ ઢકેલો છો? એવી ઘણી બાળકીઓ છે. સમજાવતા આખરે પતિને લઈ આવે છે. પછી પતિ કહે છે કે આ અમારી ગુરુ છે, આણે અમને ખૂબ સારો રસ્તો બતાવ્યો. બાબાના આગળ ચરણોમાં આવીને પડે છે. ક્યારેક જીત, ક્યારેક હાર પણ થાય છે. તો બાળકોને ખૂબ ખૂબ મીઠા બનવાનું છે. જે સર્વિસ કરશે તે પ્યારા લાગશે. ભગવાન બાપ આવ્યા છે બાળકોની પાસે. એમની શ્રીમત પર ચાલવું પડે. શ્રીમત પર નથી ચાલતા તો માયા તોફાન લાગવાથી પડી જાય છે. એવા પણ છે. તે શું કામના રહેશે? આ ભણવાનું કોઈ કોમન નથી. બીજા બધા સત્સંગો વગેરેમાં તો છે કનરસ, જેનાથી અલ્પકાળનું સુખ મળે છે. આ બાપ દ્વારા તો 21 જન્મોનું સુખ મળે છે. બાબા સુખ શાંતિના સાગર છે. અમને પણ બાપથી વારસો મળે છે. સેવા કરશો ત્યારે તો મળશે. એટલે બેજ સદા લાગેલો રહે. અમારે એવા દેવી સર્વગુણ સંપન્ન બનવાનું છે. તપાસ કરવાની છે કે અમે કોઈને દુઃખ તો નથી આપતા, આસુરી ચલન તો નથી ચાલતા. માયા એવા કામ કરાવે છે, વાત નહીં પૂછો. સારા ઘરવાળા પણ બતાવે છે. માયાએ આ વિકર્મ કરાવી લીધું. કોઈ સાચું બતાવે, કોઈ સાચું નહીં બતાવવાથી 100 ગુણા દંડ પણ મેળવે છે. પછી તે આદત વધતી જશે. બાપને સંભળાવશે તો બાબા સાવધાન કરશે. બાબા કહે છે, પાપ કર્યું છે તો રજિસ્ટરમાં લખો અને બતાવી દો, તો તમારા પાપ અડધા ખલાસ થઈ જશે. સંભળાવતા નથી, છુપાવી લે છે, તો પછી કરતા જ રહેશે. શ્રાપ મળી જાય છે. ન બતાવવાથી 1 વારના બદલે 100 વાર કરતા રહેશે. બાબા કેટલી સારી સલાહ આપે છે, પરંતુ કોઈને જરાય પણ અસર નથી થતી. પોતાની તકદીરને જેમ કે લાત મારતા રહે છે. ખૂબ નુકસાન કરે છે. અંતમાં બધાને સાક્ષાત્કાર થશે. આ બનશે. આપણે બનીશું. ક્લાસમાં ટ્રાન્સફર થાય છે તો માર્ક્સ નીકળે છે ને. ટ્રાન્સફર થતા પહેલા રિઝલ્ટ નીકળે છે. તમે પણ પોતાના ક્લાસમાં જાઓ છો તો માર્ક્સની ખબર પડશે. પછી ખૂબ જોરથી રોશે. પછી શું કરી શકશે? રિઝલ્ટ તો નીકળી ગઈ ને. જે તકદીરમાં હતું તે લઈ લીધું. બાપ બધા બાળકોને સાવધાન કરે છે. કર્માતીત અવસ્થા અત્યારે થઈ ન શકે. કર્માતીત અવસ્થા થઈ જાય તો પછી શરીર છોડવું પડે. અત્યારે કંઈ ન કંઈ વિકર્મ રહેલા છે.
હિસાબ કિતાબ છે, એટલે યોગ પૂરો નથી લાગતો. અત્યારે કોઈ પણ નથી કહી શકતા કે અમે કર્માતીત અવસ્થામાં છીએ. નજીક આવવાથી પછી ખૂબ નિશાનીઓ જોવામાં આવશે. બધો આધાર તમારી અવસ્થા પર અને વિનાશ પર છે. તમારું ભણવાનું પૂરું થશે, તમારું ભણવાનું પૂરું થવા પર હશે તો પછી જોશો લડાઈ માથા પર ઊભી છે. અચ્છા, મીઠા મીઠા સિકીલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, માયાના વશ થઈને કોઈ પણ આસુરી ચલન નથી ચાલવાની. પોતાની ચલનનું રજિસ્ટર રાખવાનું છે. એવો કોઈ કર્મ નથી કરવાનું જે પશ્ચાતાપ કરવો પડે. બીજું, ખૂબ ખૂબ પ્યાર અને નમ્રતાથી સેવા કરવાની છે. મીઠા બનવાનું છે. મુખથી આસુરી બોલ નથી કાઢવાના. સંગની ખૂબ ખૂબ સંભાળ કરવાની છે. શ્રીમત પર ચાલતા રહેવાનું છે. આજનું વરદાન. સંગઠિત રૂપમાં એકરસ સ્થિતિના અભ્યાસ દ્વારા વિજયનો નગારો વગાડવા વાળા એવર રેડી ભવ. વિશ્વમાં વિજયનો નગાડો ત્યારે વાગશે જ્યારે બધા સંકલ્પ એક સંકલ્પમાં સમાઈ જશે. સંગઠિત રૂપમાં જ્યારે એક સેકન્ડમાં બધા એકરસ સ્થિતિમાં સ્થિત થઈ જાય ત્યારે કહેશે એવર રેડી. એક સેકન્ડમાં એક મત, એકરસ સ્થિતિ અને એક સંકલ્પમાં સ્થિત થવાની જ નિશાની આંગળી બતાવી છે. ગોવર્ધન પર્વત ઉઠાવવાની નિશાની આંગળી બતાવી છે. જે આંગળીથી કળિયુગી પર્વત ઉઠી જાય એટલે સંગઠિત રૂપમાં એકરસ સ્થિતિ બનાવવાનો અભ્યાસ કરો. ત્યારે જ વિશ્વની અંદર શક્તિ સેનાનું નામ રોશન થશે. સ્લોગન છે, શ્રેષ્ઠ પુરુષાર્થમાં થકાવટ આવવી આ પણ આળસની નિશાની છે. સારા પુરુષાર્થમાં થાક લાગવો એ આળસની નિશાની છે. અવ્યક્ત ઇશારા. સ્વયં અને સર્વના પ્રત્યે મનસા દ્વારા યોગની શક્તિઓનો પ્રયોગ કરો. તમે તમારી આત્મિક દ્રષ્ટિથી પોતાના સંકલ્પોને સિદ્ધ કરી શકો છો. તે રિદ્ધિ સિદ્ધિ છે અલ્પકાળ, પરંતુ યાદની વિધિથી સંકલ્પો અને કર્મોની સિદ્ધિ છે અવિનાશી. તે રિદ્ધિ સિદ્ધિ યુઝ કરે છે અને તમે યાદની વિધિથી સંકલ્પો અને કર્મોની સિદ્ધિ પ્રાપ્ત કરો છો. ઓમ શાંતિ.